જિલ્લા પંચાયત ખાતે આરોગ્યવર્ધક આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરાયું. નિયામક ગાંધીનગર આયુષ કચેરીના નિર્દેશથી વેદ પંચકર્મ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ જિલ્લા આયુર્વેદ શાખાના ઉપક્રમે આયુર્વેદ આરોગ્યવર્ધક અમૃત ઉકાળાનું જિલ્લા પંચાયત ખાતે વિતરણ કરાઈ રહ્યું છે. આ વિતરણ 1 મહિના સુધી કરાશે. શિયાળાની સિઝનમાં આ ઉકાળો લોકોને આરોગ્યપ્રદ નીવડે જે અંગે વેદ પંચકર્મ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના બરકાબેન પટેલે વધુ વિગતો આપી હતી. વૈદ બરથા પ્રેમચંદ પટેલ, વૈદ પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ. આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને સાથે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક સ્વાસ્થ્યવર્ધક અમૃતપેય ઉકાળાનો આજે વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અને અમારા જે અમૃતપેય ઉકાળા છે એમાં દશમૂળની સાથે ગુડુચિયાદિક વાત એવા અલગ અલગ ઔષધિ તત્વો અમે નાખીએ છીએ કે જેથી કરીને અત્યારે સિઝનમાં જે સામાન્ય શરદી, ખાંસી, તાવ, કળતર રહેતું હોય અને ડાયાબિટીસ કન્ટિન્યુઅસ ચાલે છે તો કોઈપણ વ્યક્તિઓ આ ઉકાળા લઈ શકે એવો ઉકાળો આજે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને જનરલ પબ્લિક પણ સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી જીવન જીવી શકે. ઉકાળો જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે કોઈ પણ રોગ હોય એને વધતો પહેલાં જ આપણે ડામી દઈએ તો શરદી ખાંસીને લઈને જે બીજા આપણને તકલીફો ઊભી થાય એ નથી થતી. ડાયાબિટીસ અત્યારે ઘણું વધી રહ્યું છે, કોમન થઈ ગયું છે. તો અમુક પ્રકારના ગિલોય અને બીજી કેટલીક ઔષધિઓ અમારી જે નાખવામાં આવી છે તો એને લઈને જે ડાયાબિટીસ છે એ પણ કંટ્રોલ રહે છે, પાચન તંત્ર આપણું સુધરે છે. તો ઘણા બધા એવા દર્દીઓ છે કે જે ડાયાબિટીસને લઈને કોમન બોડી એ લોકોને શરીરના દુખાવા કળતર રહેતા હોય તો ઉકાળાને લઈને કળતર નથી થતા અને સાથે એનું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. એની સાથે કેટલુંક ડાયટ અમે સમજાવીએ છીએ, એ ડાયટને એમણે ફોલો કરવું પડે છે અને કેટલીક આયુર્વેદિક ઔષધિઓ સાથે લેવી પડે છે. ફાસ્ટ ફૂડ અત્યારે એ રીતના વધી રહ્યું છે, એને લઈને ઘણા બધા રોગો અત્યારે જોવા જઈએ તો કોલેસ્ટ્રોલ, હાઇપરટેન્શન કોમન થઈ ગયા છે. ઓબેસિટી ને એકદમ જાડાપણું એ લોકોમાં વધી ગયું છે. અને એટલા માટે મારી તો એ સલાહ છે કે આપણે શુદ્ધ અને સાત્વિક ખોરાક લઈએ અને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવીએ વધારે સારું છે. કારણ કે ફાસ્ટ ફૂડ, ફાસ્ટ ડેથ. તો આપણે આપણા ઘરનું જે મમ્મી બનાવે છે ખાવાનું એ લોકો ખાવાનું ખાય શુદ્ધ અને સાત્વિક ભોજન, તો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ. મારું નામ ડૉક્ટર પવન મકરાણી છે. હું ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી છું જિલ્લા પંચાયતમાં. મારી સાથે ડૉક્ટર બરથાબેન પટેલ છે, એ વૈદ પંચકર્મ વર્ગ 1 સરકારી આયુર્વેદ હોસ્પિટલ સરપટ ગેટ ભુજના અધિકારી છે. આપણે જનરલી છે ને દર વર્ષે જિલ્લા પંચાયતમાં શિયાળાની ઋતુમાં એક વખત ઉકાળા વિતરણનું આયોજન કરીએ છીએ હોસ્પિટલના સહકારથી. ખાસ એટલા માટે કે જે અત્યારે ઠંડીની ઋતુ છે અને આપને બધાને ખ્યાલ હશે કે ઠંડીની ઋતુમાં નાના મોટા સૌને થોડી થોડી તકલીફો હોય જ છે. પગમાં દુખાવો થતો હોય, માથામાં દુખાવો થતો હોય, પાંસળીમાં દુખાવો થતો હોય, કમરનો દુખાવો થતો હોય. તો એક જનરલ આપણે જે આયુષ મંત્રાલયની ને ડાયરેક્ટર ઓફિસ આયુષ ગાંધીનગરની ગાઈડલાઇન મુજબ જે ઉકાળા છે એ આપણે ઉકાળા અહીંયા રાખ્યા છે. જે જિલ્લા પંચાયતના મુલાકાતીઓ છે, જિલ્લા પંચાયતનો સ્ટાફ છે, બધા માટે ફ્રીમાં વિનામૂલ્યે છે. ને આપણે 1 મહિના સુધી એટલે મકર સંક્રાંતિ સુધી આપણે ઉકાળાનું વિતરણ ચાલુ રાખશું. ઉકાળા જનરલી એવું છે કે જે અમુક દાખલા તરીકે 10 મૂળ જેવા ઉકાળા છે એ બધા લગભગ બધા લઈ શકે છે. સાવ નાના બાળકો એટલા માટે ન લઈ શકે કે થોડુંક ટેસ્ટ બીટર હોય, કડવું હોય એટલે ઉલટી થઈ જાય. અને જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય એને અમે સલાહ નથી આપતા કે ઉકાળા લે. બાકી નાના મોટા બધા લોકો છે જે 25 થી 50 ml સુધી એની જે માત્રા હોય છે એ દરરોજ સવારે એક વખત જે નવસેકા જે ઉકાળા છે એ લેવા જોઈએ.